ઝુંબેશમાં નામો કમી થતા રાજકારણ ગરમાયું. ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરી સહાયતા માટે ટીમ બનાવી. ગુજરાતમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા પ્રક્રિયા દરમિયાન આશરે 73 લાખ જેટલા મતદારોના નામ બાકાત થતા રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં મતાધિકારમાં કાપ મૂકવો એ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સંભવિત હારનો સંકેત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ જનતાના આક્રોશથી ડરીને આ પ્રકારે મતદારોના નામ ઘટાડી રહ્યો છે. આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિને પહોંચી વળવા અને પીડિત મતદારોની સહાય માટે 20,000 કાર્યકરોની એક વિશેષ ટીમની રચના કરી હોવાની જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીએ જે નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કારણ વગર કાઢી નાખવામાં આવ્યા છે તેમને આપના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા આહવાન કર્યું છે. તેમના મતે ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ અને મધ્યમ વર્ગ વર્તમાન સરકારની નીતિઓથી નારાજ છે અને આ જનાક્રોશને દબાવવા માટે મતદાર યાદીમાં ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બીજી તરફ ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને માત્ર વહીવટી શુદ્ધિકરણ ગણાવવામાં આવી રહી છે, જેનો હેતુ ડુપ્લિકેટ અને મૃતક મતદારોના નામ દૂર કરવાનો છે. જોકે વિપક્ષી નેતાઓએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે લોકશાહીમાં મતાધિકાર છીનવી લેવો એ ગંભીર અપરાધ છે. આગામી સમયમાં મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન અને જરૂર પડે કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. હાલમાં આ મુદ્દો ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે. गुजरात में एसआईआर में अभी जिस तरह से इंफॉर्मेशन मिली है 73,73,000 वोट काटे गए. हम आम आदमी पार्टी के 20,000 लोगों की BLA 2 की टीम बनाई है. मैं सभी से निवेदन करता हूं जिसका भी नाम कट गया होगा हम कोशिश करेंगे उसको मदद करने की. देखो भाजपा बुरी तरह से हार रही है चुनाव. भाजपा इतनी बौखला गई है और भाजपा से लोग इतने तंग आ चुके हैं कि 30 साल का कुशासन लोगों को अभी गुस्सा दे रहा है. सभी जगह आंदोलन खड़ा हो रहा है. वो किसान हो, बेरोजगार युवा हो, महिलाएं हो, मिडिल क्लास हो, किसान, सब लोग अभी आंदोलन के मूड में है. इवन सरकारी कर्मचारियों को भी न्याय नहीं मिल रहा है. उनको अच्छी सैलरी नहीं मिल रही, किसानों को दाम नहीं मिल रहे और हर मंडियों में करप्शन हो रहा है. तो चारों ओर से भाजपा के खिलाफ एक रोष जगा है. भाजपा जितनी भी कोशिश कर ले लेकिन इस बार लोग आम आदमी पार्टी पे विश्वास करेंगे और हमें पूरी उम्मीद है और हम बाइफरकेशन भी कर रही है सभी वोटों का. जिस बंदों का वोट कटा होगा वो हमें आम आदमी पार्टी का संपर्क करेगा, हम उसका वोट फिर से डलवा देंगे. जय हिंद.